ભાઈ સોનલધામ મજડામાં એટલી પબ્લિક વધી ગઈ કે આડું જેસીબી મૂકવું પડ્યું. સવારમાં આપણે નીકળી ગયા ભાઈ ની ઘેર, ત્યાં તો આ બે ભાગવા માંડ્યા ઘેર, એટલે હું આવી ગયો મારી વાડીએ. અને ભાઈ આજનું વેધર એવું હતું ને કે એની તો વાત જ જવા દો. અને હા, કેસર કેરી ખાવાના કોણ કોણ શોખીન છે એ કમેન્ટ કરી દેજો. પછી આપણે મોલ્લા અને સસલાના ત્રાસથી શાકભાજીમાં બાંધી દીધી નેટ, અને પછી કાઢવા માંડ્યા ખાવા માટે થોડીક શેરડી. ને ભાઈ કાજુમાં તો મસ્ત મજાના મોર પણ આવી ગયા. પછી વ્યવસ્થિત શેરડીના કટકા કરીને હકેલી લીધું. ને અહીંયા તો એક 22 અકલી બેઠી હતી. અને આગળ મેં તમને જેમ કીધું એમ કે આજના વેધરમાં તો કઈ ઘટે એમ જ નથી. થોડુંક મોડું હું થઈ ગયું, આસમાનનો તો કલર જ આખો બદલી ગયો. અને ઘરે આવીને બેસી ગયા જમવા. પછી નાઈ ધોઈ તૈયાર થઈને આવી ગયો પાછો વાડીએ, કેમ કે હવે જવાનું છે મજડા. અને ભાઈ ખેતરની ફરતે લાઈટ શું કામ થાય, કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. હવે ભાઈ હાનના વાગી ગયા 8 ને આપણે પહોંચી ગયા મંદિરે દર્શન કરવા. અને પબ્લિક તો તમને વિડીયોમાં દેખાતી જ છે, પણ હજી તો આ ટ્રેલર છે, પિક્ચર તો તમને ડાયરે દેખાશે. અને ભાઈ જ્યાં જોઉં ને ચારે બાજુ મસ્ત મજાનું ડેકોરેશન પણ કરેલું હતું. અને અહીંયાથી જવાનું હતું પ્રસાદ લેવા માટે, પણ વધુ ટ્રાફિકના કારણે જેસીબી આડું રાખવું પડ્યું. પછી માતાજીનો પ્રસાદ લઈને આવી ગયા આપણે ડાયરો જોવા. હજી તો ભાઈ ડાયરાની શરૂઆત જ હતી, ક્યાં જ બધું હાઉસફુલ થઈ ગયું. અને હવે વાગી ગયો તો રાતનો 1 ને હવે તમે પબ્લિક જોઈ લ્યો. આજની બીજ એટલે હોટલ બીજ, અને જ્યાં 9 લાખ આવ્યું ને આવવું પડે અને આવવું જ પડે, અને એવી હોટલ બીજ છે ત્યારે આવો. પછી આપણે વિડીયો ઉતારવા માટે જેમ તેમ કરીને પહોંચી ગયા આગળ, અને વાગી ગયા હતા રાતના 4 ને આપણે નીકળી ગયા ઘર બાજુ. હાલો ભાઈ, વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગમાં.